શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેકેટ ગુજરાતી ફિલ્મ S2G2 અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10 મે 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે. એટલું જ નહીં, ફિલ્મના કલાકારો અબ તકના મહેમાન બન્યા હતા, ફિલ્મ વિશે માહિતી આપી હતી. બીજી તરફ તેઓએ હાલના સાંપ્રત સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે પણ જણાવ્યું હતું. કલાકારોનું માનવું છે કે આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીયલ અલગ જ સ્તર પર જોવા મળશે, કારણ કે લોકોને હવે ભરોસો ફિલ્મ પ્રત્યે વધવા લાગ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. S2G2 ફિલ્મની થીમ ઇટ્સ ઓલ અબાઉટ એન્ટરટેનમેન્ટ, કે જેમાં દરેક પ્રકારના જોનરને ટેપ કરવામાં આવે છે. ફિલ્મમાં એક્શન છે, કોમેડી છે, લવ સ્ટોરી છે અને એક સરસ મજાનું સસ્પેન્સ પણ છે. એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ થિંગ કે એક મસાલા ફિલ્મ જે દરેકને એન્ટરટેન કરશે. મારું પણ એ જ માનવું છે. આપણે એઝ ગુજરાતીઝ આપણે બધી લેંગ્વેજીસની આમ તો ફિલ્મ જોતા હોઈએ છીએ, પણ ગુજરાતી ફિલ્મ્સ ખાસ કરીને આવે તો એક અલગ લાગણી જોડાયેલી હોય છે આપણી. અને સાઉથની ફિલ્મ્સનો ટ્રેન્ડ ચાલ્યો છે આજકાલ, બધા જોતા હોય છે. તો મેકર્સનો પ્રયાસ છે કે સાઉથની જે પેટર્ન છે, જે એક્શન કહો કે મેકિંગ કહો, એવું કંઈ કરવામાં આવ્યું છે. મૌલિક ચૌહાણ છે, એમને સ્પેશિયલી એક્શન માટે વર્કશોપ્સ લીધી. એક્શન માસ્ટર્સ બોમ્બેથી આવેલા હતા અને તે છતાં આમાં 2 સરસ મજાના સોંગ્સ છે. એમાંનું એક તો બોલિવૂડના જે જાવેદ અલી છે એમને ગાયું છે. સો આઈ થિંક ઇટ્સ અ બિગ મોમેન્ટ ફોર ઓલ ઓફ. સી, ચેલેન્જમાં સૌથી મોટો ચેલેન્જ તો સાહેબ બજેટ છે. કેમ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં હજી આપણે ગ્રોઈંગ ફેઝમાં છીએ કે આપણે એટલા મોટા બજેટની ફિલ્મ્સ નથી બનાવી શકતા, અને જો બનાવીએ છીએ તો પછી એની રિકવરીનું શું. તો આપણી પાસે મેકર્સ છે. અત્યારે આપણી પાસે એટલા સરસ મેકર્સ છે કે ક્વોલિટીની દ્રષ્ટિએ આપણે બહુ જ સારી ફિલ્મો બનાવી શકીએ છીએ અને બનાવશું ફ્યુચરમાં. અત્યારે સૌથી મોટો ચેલેન્જ એ છે કે આપણી ફિલ્મો બિઝનેસ ઓછો કરે છે, કે જેના કારણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું એ એક રિસ્ક પોઈન્ટ છે. સાઉથમાં કેવું છે કે 50 કરોડની ફિલ્મ બને, 100 કરોડની ફિલ્મ બને, કે હમણાં ધારો કે કલ્કી આવી રહી છે તો 650 કરોડની ફિલ્મ બને. દેટ ઇઝ રિજનલ ફિલ્મ, બટ એ ડબ થઈને હિન્દીમાં રિલીઝ થશે અને બધે જ લોકો એને વખાણશે અને જોશે, એનું કલેક્શન આવી જશે. પણ આપણે અહીંયા 1.5-2 કરોડથી ઉપર જઈએ એટલે રિસ્ક ચાલુ થઈ જાય કે પ્રોડ્યુસરના પૈસા પાછા આવશે કે નહીં. અને વસ્તુ એવી છે કે તમે ફિલ્મને પ્રામાણિક રહી અને ફિલ્મની સ્ટોરી પ્રમાણે એને બનાવવા માટે જે ખર્ચો કરવો પડે એ કરવો જ પડે, જે આપણે નથી કરી શકતા. અત્યારે અમે જ્યારે નામ સાંભળ્યું હતું ત્યારે અમને પણ એ બહુ ક્વેશ્ચન જ હતો કે આ જે નામ છે એ શું કહેવા માંગે છે. બટ પછી લેટલી મને પ્રોડ્યુસર અને ડિરેક્ટરે સમજાવ્યું કે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ અ કોડ વર્ડ કે જેની આસપાસ આખી ફિલ્મ ફરે છે. જે તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ S2G2 ક્યાં સંકળાયેલું છે આખી ફિલ્મમાં. અને એના 2 રીઝન હતા, 2 પાસા હતા. કે એક પાસું એવું હતું કે પ્રોડ્યુસરને એવું હતું કે હટકે નામ રાખીએ. એ પણ રિસ્કી છે કે લોકો એને સ્વીકારશે કે નહીં સ્વીકારે. બટ બીજી વાત એવી હતી કે લોકોને કુતૂહલ થશે કે S2G2 છે શું. તો આ વિચારો હતા અને થોડું એક રિસ્ક લીધું પ્રોડ્યુસરે કે લેટ્સ ગો વિથ ધ નેમ S2G2. આપણે અત્યારે જે રીતે વાત કરી એવી રીતે કે નાનો એક અત્યારે ગેપ છે ઓડિયન્સ અને મેકર્સ વચ્ચે. આઈ થિંક એ ધીરે ધીરે પૂરાશે. જર્ની છે આખી. એટલે ટેલેન્ટ તો ઘણો બધો છે ગુજરાતમાં અને આવી પણ રહ્યો છે, પણ સમહાવ એ બહાર એટલું નથી આવી શકતું. તો આઈ એમ રિયલી હોપિંગ કે આગળના થોડા વર્ષોમાં એ બ્રિજ થઈ જાય. મારું માનવું છે કે ગુજરાતીઓ મેક્સિમમ અત્યારે મુંબઈમાં પણ કામ કરી રહ્યા છે આ ઇન્ડસ્ટ્રીમાં. અને હવે તો કેવું છે કે આપણા જ ગુજરાતીઓ જે અત્યાર સુધીમાં બોલિવૂડમાં મહેનત કરતા હતા એ હવે પાછા ગુજરાતમાં આવીને મહેનત કરી રહ્યા છે, કેમ કે અહીંયા પ્લેટફોર્મ ઊભું થઈ ગયું છે. આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ ચૂકી છે. ટેલેન્ટની વાત કરું ને તો આપણા ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે જેમણે બોલિવૂડમાં નામ કરી દીધું છે. પ્રતિક ગાંધી સર છે કે હમણાં જાનકી બોડીવાલાની ફિલ્મ આવી છે. તો આપણા માટે બહુ પ્રાઉડની વાત છે કે એ લોકોને પ્લેટફોર્મ મળ્યું. આપણી ગુજરાતી ફિલ્મો એમ કહેવાય ને કે નેશન વાઇડ નથી પહોંચી શકતી, જે હમણાં કસુંબો પહોંચી કે કસુંબો એ હિન્દી ફિલ્મ બની
અને એ લોકો સુધી અત્યારે જશે. તો આપણી ઇન્ડસ્ટ્રી એક સરસ મજાના ગ્રાફ પર છે કે ધીરે 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 દરેક વ્યક્તિઓ લાઇટમાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિને એવું કરવાનો મોકો પણ મળી રહ્યો છે કે જેનાથી એ પોતાની છાપ છોડે. એક એક્ટર તરીકે, એક ટેલેન્ટ તરીકે અમે એટલું કહી શકીએ કે જ્યાં સુધી પ્લેટફોર્મ ના મળે ત્યાં સુધી તમે પોતાના ટેલેન્ટને સાબિત ના કરી શકો. ગમે તેટલો સરસ માણસ હશે, એનામાં સખત ટેલેન્ટ હશે, એને એવો રોલ મળશે ને ત્યારે એ સાબિત થશે કે ના, આ વ્યક્તિમાં છે કંઈક. ટેકનિકલ માસ્ટરી કે આપણે, મારી પહેલી ફિલ્મ મેં તમિલ ફિલ્મ કરી છે, તો સાઉથમાં એ લોકો જે માસ્ટર્સ છે ને, કે દરેક સેગમેન્ટની એ લોકો પાસે માસ્ટરી છે. એ પછી પ્રી પ્રોડક્શન કહેવાય કે સ્ક્રિપ્ટથી લઈ, શૂટિંગથી લઈ અને પોસ્ટ પ્રોડક્શનની, તો એ દરેક લોકો માસ્ટર છે. જ્યાં સુધી આપણે માસ્ટર નહીં થઈએ ઇન ટર્મ્સ ઓફ એક્ટિંગ, હું જ્યાં સુધી મારી સ્કિલને ડેવલપ નહીં કરું માસ્ટરી સુધી, ત્યાં સુધી મારું કામ નહીં દેખાય. તો આપણા લોકોની વાત કરીએ ને, તો આપણી પાસે અત્યારે છે ઇન્સ્ટિટ્યૂટ્સ, પણ અલગ જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ને લોકો ભણી પણ રહ્યા છે. એનઆઈડીમાં અમદાવાદ ભણી રહ્યા છે, અહીંયા લગભગ એક ફિલ્મ સ્કૂલ હતી જે હમણાં બંધ થઈ રાજકોટમાં. પણ અત્યારે આપણે એ વાત સાચી છે કે સ્ટડી મટીરિયલમાં આપણે ક્યાંક થોડા પાછા છીએ. તો 10મી મે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને દરેક વ્યક્તિ કે જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને વિનંતી છે કે એક પ્રયત્ન કર્યો છે કે જેની અંદર ભરપૂર મસાલેદાર ફિલ્મ બનાવીએ અમે, અને એક્શન, રોમાન્સ, બહુ સરસ લવ સ્ટોરી અમે પ્રયત્ન કર્યો છે. એક થ્રિલર પણ છે અને એની સાથે એક સરસ મજાનો મુદ્દો પણ ચર્ચવાનો અમે પ્રયત્ન કર્યો છે કે જ્યાં આપણા સમાજમાં બાળકોના કિડનેપિંગ થાય છે અને એના કારણે એક ફેમિલી પર શું વીતે છે, કે સરકારને પણ એક અપીલ છે કે ભાઈ આના વિશે કંઈક કરવું જોઈએ. તો આવી બહુ બધી ઘટનાઓ છે ફિલ્મમાં અને હોપફુલી તમને બહુ જ ગમશે. તો 10મી મે ફિલ્મ રિલીઝ થાય છે, તો પ્લીઝ જોવા જજો. હું એટલું કહીશ કે એક ફિલ્મ બનાવવાના પાછળ જે કેમેરા પર દેખાતા હોઈએ છે અમે એક્ટર્સ, આર્ટિસ્ટ, એ તો છે જ, પણ એમની પાછળની જે ટીમ હોય છે એમની બહુ જ મહેનત લાગી હોય છે. સ્પોટ બોય હોય કે ડિરેક્ટર હોય, ડીઓપી હોય, જે ટેકનિકલ ટીમ હોય, બધાની ખૂબ જ મહેનત લાગી હોય છે. એક વર્ષ લાગી જતા હોય છે એક ફિલ્મની પાછળ. તો મારી એટલી અપીલ રહેશે કે આપણે ગુજરાતી છીએ. હું એવું નહીં કહું કે ખાલી S2G2, પણ જેટલી બી ગુજરાતી ફિલ્મ્સ આવે છે, જો તમને કન્ટેન્ટ ગમ્યો હોય તો તમારે ચોક્કસ જોવા જવું જોઈએ. અને ખાસ આ ફિલ્મ માટે 10th મહિના આવી રહી છે અમારી ફિલ્મ. ટ્રેલર આવી ચૂક્યું છે, તમે જુઓ અને તમારો ફીડબેક અમારા માટે બહુ જ મહત્વનું છે, જેથી અમને એઝ મેકર્સ ખબર પડશે કે તમારો ટેસ્ટ કેવું છે, તમને શું વધુ ગમે છે. એટલે અમને ચોક્કસ જણાવજો કે તમને કેવી લાગી. થેન્ક યુ.